નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદના યુવક સાથે વધુ વળતરની લાલચે 22 લાખની છેતરપિંડી આચરનારા બે સાયબર ઠગોની દાહોદ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા। દાહોદના એક યુવકને રોકાણ કરવાની લાલચ આપી શરૂઆતમાં નાની રકમ રોકાણ કરાવ્યા બાદ તેના વળતર સાથે વધુ રકમ પરત ખાતામાં જમા કરાવી યુવકને લાલચ આપી ઠગ ટોળકીએ ફેક વેબસાઇટ બનાવી ક્રિપ્ટોમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું। ટુકડે 22 લાખ જેટલું રોકાણ કરાવી ફેક વેબસાઇટ ઉપર નફા સાથે 31 લાખ ઉપરાંતની રકમ બતાવવામાં આવતી હતી। જ્યારે ફરિયાદી દ્વારા નાણાં ઉપાડવાનો પ્રયાસ કરાતા તેના ખાતામાં નાણાં જમા નહોતા થયા અને ત્યારબાદ વેબસાઇટ પણ બંધ થઈ ગઈ હતી, જેને પગલે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં દાહોદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવનારા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સોર્સના આધારે સુરત ખાતેથી બે સાયબર ઠગોની ધરપકડ કરી હતી। અવારનવાર બની રહેલા સાયબર ક્રાઇમના બનાવોને પગલે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને કોઈપણ અજાણ્યા ઈસમ ઉપર લાલચમાં આવી આ પ્રકારે નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ। બનાવની હકીકત એ પ્રકારની છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં NCCRP પોર્ટલ ઉપરથી અરજી મળી હતી, જેમાં વ્યક્તિ સાથે ફ્રોડ થયેલા ગતિની બાબત હતી। જેમાં વાત કરીએ ફરિયાદની ઊંડાણપૂર્વકની તો એ પ્રકાર હતું કે ફરિયાદીને પોતાના વોટ્સએપ નંબર ઉપર એક રૂબીના લખેલો નામવાળો એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને મેસેજ ક્લિક કરીને જોતા એમાં એક ગ્રુપની લિંક હતી। જે ગ્રુપમાં જોઈન થતા તેમાં કોઈ હોટલ હોય એને 5 સ્ટાર રેટિંગ આપવાના બદલામાં એક રેટિંગ દીઠ 50 રૂપિયા વળતર મળશે એ પ્રકારની લાલચ હતી। તો એમણે એમાં લાઇક આપવાના રિવ્યૂ આપ્યા હતા। રિવ્યૂ આપવાથી એને 3 લિંકના 150 રૂપિયા પરત મળ્યા, એટલે વધુ લાલચમાં આવી એણે બીજા ગ્રુપમાં એડ થયું। તો ત્યાં એને એક વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવવાનું ક્રિપ્ટોમાં અને એના સારું વળતર મળશે એ લાલચ આપવામાં આવી। તો એમાં એણે એડ કરી રૂપિયા પહેલાં 2000 રૂપિયા, તો એના 2800 રૂપિયા મળ્યા। ત્યારબાદ ધીમે ધીમે થોડા રૂપિયા રોકતા ગયા તો વળતર થોડું મળતું ગયું, જેથી લાલચમાં આવી અને વધારે રૂપિયા એમાં રોકતા ગયા। તો ટોટલ એને 22,19,000 રૂપિયાનું રોકાણ કર્યું, જેના બદલામાં એના ખાતા ઉપર 31,21,000 રૂપિયા જમા થયા છે એ પ્રકારનો મેસેજ આવ્યો હતો। પરંતુ જ્યારે વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યા તો વિડ્રો થયા ન હતા, ત્યારે એમને જાણ થઈ કે આ વસ્તુ ખોટી હતી, જેથી એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારબાદ આ અન્વયે પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓએ જિલ્લાના એસપી સાહેબ ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ રિવ્યૂ કરતા, ટેકનિકલ સર્વે કરતા, બેંક ખાતાનો એનાલિસિસ કરતા અને સિરિયલ એનાલિસિસ કરતા આ તમામમાંથી બે વ્યક્તિઓ જેના નામ સાહિલ બકુલ ભાદાણી અને વૈભવ બાબુ દુધત્રા એ સુરતના રહેવાસીઓ છે, જેમને પૈસા મળ્યા હોવાની માહિતી જણાવી આવતા આ બંનેને ત્યાંથી ધરપકડ કરી અટકાયત કરવામાં આવી છે। અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે જે એનાથી ઉપરની લિંક હતી એમના આ લોકો કમિશન પોતાનું લઈ પૈસા કાપી અને આગળના પૈસા અને લોકોને આપી દીધા છે, જેની આગળ વિગતો તપાસ હાલમાં ચાલુમાં છે। અને હું આપના માધ્યમથી તમામ લોકોને અવગત કરવા માંગુ છું, જાણ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈ પણ અજાણી લિંક ઉપરથી મેસેજ આવે તો કોઈ લોભ લાલચમાં નહીં આવવું, કોઈ ક્લિક કરી કોઈ ગ્રુપમાં જોઈન નહીં થવાનું અને આવી ટૂંકી લાલચના બદલામાં કોઈ ઝડપથી રોકાણ કરાવી વધુ પૈસા આપવાની વાત કરે તો એમાં પણ ફસાવાનું નહીં। આથી એલર્ટ રહેવાની જરૂર છે।